આજરોજ તારીખ 27/2/26ના રોજ જુનાગઢ જિલ્લાના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ હેડ પોસ્ટ ઓફિસમાં બોમ્બનો મેલ મળેલ હતો। જે મેલ કલાક 10:32 વાગે હેડ પોસ્ટ ઓફિસમાં મળેલ હતો। આ મેલની જાણ તુરત જ તેઓના ઇન્ચાર્જશ્રીએ 11:19 અમને કરતા તુરત જ BDDS, SOG, LCB તથા C ડિવિઝનનો સ્ટાફ ઓફિસને કોર્ડન કરી લીધેલ હતી। કોર્ડન કર્યા બાદ અંદર જે કંઈ શંકાસ્પદ ચીજ વસ્તુ છે એને BDDS મારફતે ચેક કરવામાં આવેલ હતું। BDDS મારફતે ચેક કરતા કોઈ પણ વાંધા સરકું કે કોઈ પણ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવેલ નથી। તેમજ આ બાબતે જાણવા મળેલ છે કે સુરતથી આ મેલને ફોરવર્ડ કરવામાં આવેલ હતો અને હાલે આ બાબતે પોસ્ટ ઓફિસને હજુ બી કોર્ડન રાખી અને તપાસ ચાલુ છે। તેમજ હાલ પૂરતું કોઈ પણ ચીજ વસ્તુ મળી આવેલ નથી અને આગળ પણ આ બાબતે 2 વાગ્યા બાદ પોસ્ટ ઓફિસ રેગ્યુલર ચાલુ કરવામાં આવશે।